खूब खुशी है। भारतीय जनता पार्टी दरेक कार्यकर्ताओं ने 1 बाय 1 दरेक ने चांस आपी है। एज रीते आज गांधीधाम नगरपालिका 5 पदाधिकारीओं की वरणी थई है। ए पैकी शासक पक्षना नेता तरीके दफ्तर में नगरपालिका में शासक पक्षनो नेता हतो। आ वखते पण ए जवाबदारी मने रिपीट आपी छे। ए माटे हूँ आपणा शीर्ष नेतृत्वनो खूब खूब आभार मानु छुं। मोदी साहेब, अमित शाह भाई, हितेश भाई अने अमारी आखी कच्छ जिल्लानी टीम भीमजी भाई, फलजी भाई ने उमेश भाई आ दरेक अमरा धारासभ्य मालतीबेन महेश्वरी अने संगठनना प्रमुख अने एमनी टीम आखेनो आभार मानु छुं। अने गांधीधामना विकासने सतत अविरत चालू रहे ए माटे अमारी आखी टीम सतत कार्यशील रहेशे एवो अमे आप सौने भरोસો આપીએ છીએ। बहुत उत्सवનો माहौल है। पार्टी जे निर्णय लीधो छे, अमारो जे जवाबदारी आपी छे एमे पूर्ण निभावशुं। पार्टीने जे जवाबदारी अमने सोंपेली छे एम पार्टीनो खूब खूब आभारी छे। पूर्ण थाय एनो अमे पूरो प्रयास करशुं। निर्णय जे આપણી જે પબ્લિક જે યોગદાન સારું આપે છે। આજે ગાંધીધામ મહાનગરપાલિકાની અંદર અમારા 5 જણોની વરણી કરાવી, એમાં મારી ડિપ્યુટી તરીકે વરણી કરવામાં આવી છે। પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ, આપણા જગદીશભાઈ વિશ્વકર્મા, આપણા કચ્છના પ્રમુખ તરીકે દેવજીભાઈ વર્ચન, આપણા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી। पानी, गटर, रोड, लाइट एनी सुविधा अमे पूर्ण करशुं जल्दी में जल्दी। त्यारे पण अमे पब्लिक ने दुखी थवाना चांस आवा ज नहीं दे ने अमे पब्लिक ना खुट्टी करी पूर्ण करशुं। खूब आनंदनी लागणी छे के घणा टाइम पछी जे गांधीधाम वासीओनी जे अपेक्षा हती के महानगरपालिका बने तो अहींया गांधीधामने जे कंईक खूबती खरीओ छे सेवाओनी ए सेवाओ थाय अने आ शहेरनो खूब ज डेवलपमेंट थाय, व्याप वधे, लोगोनी सुखाकारीना कामो थाय। एना माटे आजे आपणे चूंटणीमां जोयुं के भारतीय जनता पार्टीए आखा गुजरातमां भव्य प्रचंड जीत मेळवी छे। एनी साथे साथे गांधीधाम महानगरपालिकामां पण भारतीय जनता पार्टी खूब मोटी संख्यामां जीत मेळवी छे, प्रचंड जीत। एना माटे हूँ चूंटायेला सौ नगरसेवकोने, कोर्पोरेटरोने अभिनंदन आपું છું। અને આજે અમારી પાર્ટી દ્વારા નિરીક્ષકો આવ્યા હતા અને આ પ્રદેશથી ને અહીંયાથી મહામંત્રીશ્રીઓ એ બધાએ પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, દંડકશ્રી, શાસક પક્ષના नेता, કારોબારી ચેરમેન એ બધાની નિમણૂક કરવામાં આવી છે। પ્રમુખ તરીકે બેન શ્રી દિવ્યાબેન નાથાણીને ખૂબ અનુભવ છે, પહેલા પણ સંગઠનમાં કામ કરેલું છે, એમને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકે અમારા આહિર સમાજના આગેવાન નવીનભાઈ ઝરુ એમને પણ અનુભવ છે ઘણો બધો। અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ભાઈ શ્રી તેજસભાઈ શેઠ એમની નિમણૂક આપવામાં આવી છે અને બીજા બંને દંડક અને શાસક પક્ષના નેતા તરીકે પણ નિમણૂક કરવામાં આવી છે। આ બધાએ આજે જેની જવાબદારી ભારતીય जनता पार्टी સોંપી છે અમારા શીર્ષ નેતૃત્વએ એ બધાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને ગાંધીધામના આવતા સમયમાં આ લોકોની હવે વધારે જવાબદારી રહેશે કે લોકોના પ્રજાના બધા પ્રશ્નો સારે પ્રજાની સુખાકારી માટે તમામ જે ખૂટતી કરી હતી અત્યાર સુધીની કે મહાનગરપાલિકા બન્યા પછી તમામ જે ગ્રામ્ય વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે એ બધાને પણ તમામ પ્રકારની વ્યવસ્થાઓ મળે, મેડિકલ, એજ્યુકેશન, ત્યાં જે પણ જરૂરિયાત હોય એ આ લોકો પૂરી પાડશે એવી હું એ લોકોને શુભેચ્છા આપું છું। અને આવનાર સમયમાં હજી પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ જિલ્લામાં અને ગાંધીધામ કોંગ્રેસમાં મજબૂત બને એના માટે અમે બધા સાથે મળીને ટીમ વર્કથી કામ કરશું। આ તકે હું ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ દેવજીભાઈ વર્ચન, શીર્ષ નેતૃત્વ અમારા મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને પ્રદેશ પ્રમુખ શ્રી પંચાલ સાહેબ અને આપણા મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા સાહેબ, महामंत्री श्री अनिरुद्धभाई दवे साहेब, प्रभारी श्री फलजुभाई चौधरी साहेब, जिल्लाનું શીર્ષ નેતૃત્વ, તમામ ધારાસભ્યો, જિલ્લાના ભાજપના પ્રમુખ શ્રી દેવજીભાઈ અને પદાધિકારીઓ અને સંગઠનના સૌ પ્રતિનિધિઓ દ્વારા આજે એકદમ સરસ રીતે પ્રમાણિક લોકોની નિમણૂક કરવામાં આવી છે। એટલા માટે પબ્લિકને વિશ્વાસ અપાવવાનો છે કે આવતા ટાઈમમાં આપણી સાથે જ પ્રજા રહે અને પ્રજાના સુખાકારીના કામો કરે એ માટે હું બધાને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને અમારે પાર્ટીના શીર્ષ નેતૃત્વનો હું ખૂબ આભાર માનું છું કે જે આ ટીમ તમે બનાવી છે એ ખરેખર સારી રીતે કામ કરશે અને હજી પણ ભારતીય જનતા પાર્ટીનો ગઢ મજબૂત થાય એવી અપેક્ષા સાથે ફરી આપ સૌને શુભેચ્છા।